જય માતાજી। મારા વ્લોગમાં જે નવા આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ 7 જેવો સમય થઈ ગયેલો છે સાંજનો અને આપણે નીકળતા હવે મામાના ઘરે જવા। તો તમે જોઈ શકો છો અત્યારે તો વરસાદ આવીને પાછો વહી ગયેલો છે ને થોડોક ધીમો પડી ગયેલો છે। અત્યારે વરસાદ જેવું તો વાતાવરણ થોડુંક લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો। આવું કંઈક અમારા અહીંયા વાતાવરણ છે ને આ રસ્તો છે, તમે જોઈ શકો છો। તો આપણે હવે નીકળી ગયા છીએ અને મચ્છુ 2 નંબરનો તમને હવે નજારો બતાવશું, કેમ કે અત્યારે તો ફૂલ ભરાઈ ગયેલો છે અને વરસાદના કારણે એટલે 7મ 8મના વરસાદમાં આવી ગયો તો એટલે ભરાઈ ગયો છે વરસાદને ફૂલ ડેમ। તો આપણે એનો નજારો બતાવશું ને તમને મસ્ત વાતાવરણ બતાવશું ને ચાલો હવે તમને અદાપરનું વાતાવરણ બતાવશું। અચ્છા, તમે જોઈ શકો છો કે આ મચ્છુ 2 નંબરનો ડેમ છે ને અત્યારે તો પાણી ફૂલ ભરાઈ ગયેલું છે, તમે જોઈ શકો છો। અત્યારે તો ફૂલ ભરાઈ ગયેલો છે તો નજારો કંઈક આવો છે। તો હવે તમે જોઈ શકો છો કંઈક આપણો આવો નજારો છે તમે પાણીનો, અને અત્યારે તો ફૂલ ભરાઈ ગયેલો છે ડેમ। આ મચ્છુ 2 નંબર ડેમ છે ને આ મોરબી જાય છે, તમે જોઈ શકો છો ને મસ્ત કંઈક આવું વાતાવરણ તમે જોઈ શકો છો। હું મારા મામાનો છોકરો જઈ રહ્યા છીએ હવે દેપર ને હવે થોડોક બીજો નજારો દેખાડશું તમને। તમે જોઈ શકો છો આ મસ્ત અત્યારે તો નજારો એવો છે ને સાંજનો સમય થઈ ગયેલો છે એટલે કે અહીંયા શૂટ કરવાની થોડીક મજા આવી રહ્યું છે ને આપણો મામાનો છોકરો તો આગળ ઊભો જ છે, તમે જોઈ શકો છો। અને કાંઈક અમે ફોર્ચ્યુનર લઈને જાઓ પછી મજાકમાં પછી કહેતા નહીં આની આગળ કાંઈ એ નહીં, ફોર્ચ્યુનર છે અમારી મસ્ત। તમે જોઈ શકો છો કેવું વાતાવરણ લાગી રહ્યું છે તમને, તો જોઈ શકો છો। અને આપણે છે પંચશી અને દેપર વચ્ચેનો પુલ મચ્છુ 2 નંબર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ને હવે આપણે આગળનો નજારો લઈશું। તો તમે જોઈ શકો છો આપણે આદિપુર જવાનો રસ્તો છે અને રસ્તામાંથી પસાર થતી કે આ મચ્છુ 2 નંબર ડેમ છે ને આપણામાં છલવાઈ ગયેલું છે, જોઈ શકો છો તમે। ઓ માય ગોડ, વ્લોગ ઉતારતા આવું કંઈક નજારો થઈ ગયેલો છે અને આ તો હળભંગ દાંત કાઢી રહ્યો છે, તો આપણે કે ઝીલી વીટી લીધી છે ને આપણે જોઈ શકો છો હાલો કાઢી નાખેલ છે। અહીંયા તમે ગાલ દીધેલી છે, તમે જોઈ શકો છો કંઈક આવું છે। આ સાયકલ આમાં ગાલ દીધી લીધી હતી અને તમે જોઈ શકો છો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને તમે જોઈ શકો અમારી ફોર્ચ્યુનર પર ગાલ દીધી હતી, આમાં કાંઈ આટા તો હે નહીં થોડા તમે જોઈ શકો છો। આ તો તમે મશીન છે, કોઈ દી તો તમે જોયું નહીં હોય પાણી ખેંચવાનું, તમે જોઈ શકો છો। આ છે અમારો કંઈક ડેમ ને આ છે ને અમારી આ છે ફોર્ચ્યુનર। તો આપણે હવે જઈશું દાંત કાઢ તમે જોઈ શકો છો કે કદેપરનું આવું વાતાવરણ છે અને હનુમાન બાપાની આરતી ચાલુ છે, તમે જોઈ શકો છો। આ હનુમાન દાદાનું મંદિર છે। આ છે આદેપરનો ટાવર, તમે તો કોઈ જોયો નહીં હોય। જય માતાજી। તો આપણે હવે મામાના ઘરે જઈ આવ્યા અને વ્લોગ ઉતાર્યો અને થોડુંક રીલ્સ શૂટિંગ કરી અને તો હવે આવી ગયા છીએ આપણે પાછી વાળીએ અને આજ તો ઢોરા ચારવાનો વારો હતો, તમે જોઈ શકો છો। તો આજે હવે ઢોરા ચારી છીએ અને તડકો તો બહુ છે અને વરસાદનું વાતાવરણ છે એટલે આજે આપણો ઢોરા ચારવાનો વારો હતો। તો હવે વ્લોગનું અહીંયા થોડુંક પૂરું કરીશી। હજી નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, સપોર્ટ કરજો થોડોક એવો। શેટ બાય।